અમારી શનિવારીમાંથી લેવું છે દેવા આપણે કંઈક શર્ટ કે જીન્સ કે એવું કંઈ અહીંથી એમાં દેવા આપણે. ગુડ ઇવનિંગ, સ્વાગત છે એક નવી સાંજ સાથે એક નવા બ્લોગમાં. લાસ્ટ બ્લોગની હાઇલાઇટેડ કમેન્ટ છે આશાજી, નિલેશભાઈ અને મનોજભાઈ. કમેન્ટ નથી કરતા હો તમે બધા, કરજો હવે આમાં. હમણાં છે ને રસોઈના વિડીયોમાં વ્યસ્ત થઈ ગયા હતા ને, તો આ બાજુમાં પાછું મશીન હાલે ને તેમાં થોડીક તકલીફ જેવું થાય છે. એટલે હવે આજે રસોઈનું કામકાજ બંધ રાખ્યું છે અને આપણું કામકાજ શરૂ કર્યું છે. જો આવે જ ને અવાજ, મશીન ચાલે છે બાજુમાં, બ્રેકર. આખો દિવસ 3 દિવસથી શરૂ છે, હવે ક્યારે પૂરું થાય એનું નક્કી નહીં અને આપણે કંઈ કહેવાય નહીં. બહુ ભણ તું તો, બે બેગ લઈને ભણવા જાશો પાછો? હે? એક સ્કૂલની છે ટ્યુશન. બે અલગ અલગ, એક સ્કૂલની ને એક ટ્યુશનની. અમારે તો એક ટકડી હતી, ટકડી એલ્યુમિનિયમની ટકડી આવતી. જો ઓનલાઈન ક્યાંય ફોટોઝ મળી જશે ને તો આમાં મૂકીશ, બરાબર? એલ્યુમિનિયમની ટકડી લઈને આખું ભણતર પૂરું કરી નાખ્યું. મેડમજી તું ટકડી લઈને જાતી ક્યાં? તને તાર પપ્પા હાચવતા બહુ, એટલે તને બધું સારું સારું મળે. અમારે તો ટકડી હતી, એલ્યુમિનિયમની ટકડી, પેટી ટકડી જ કહેતા આઈ થિંક. એમ થોડોક ફેરી પડે ને. શેનો ફેર? હા, એમ મેં કીધું પૂછે કે નહીં પૂછે કે શેનો ફેર. શેનો ફેર? અમે છે ને પહેલેથી સાવરકુંડલામાં રહેતા. હું ભણવા બેઠી ને ત્યારે. તો હું ભણવા બેઠો ને ત્યારે હું સાવરકુંડલા જ રહેતો. તોય તમે ટકડી હું સાવર નતો ભણ્યો. એટલે હું તો મને તો એવો વહેમ હતો કે સાવરમાં કદાચ ટકડી મને યાદ છે. હમણાં મેડમજી એટલી રસોઈ બનાવી ને કે લાઈટો ઉડાડી દીધી. 2-3 લાઈટો બંધ થઈ ગઈ. જો એક આ એક શરૂ છે, આ કંઈક બંધ છે. હજી ઘણી બધી હતી ને એ બધી પેકિંગ થઈ ગઈ. એટલે હવે હું અત્યારે છે ને મેડમજી પહેલાં લાઇટની શોપિંગ કરી આવું, પછી નેક્સ્ટ વીકમાં કે ગમે ત્યારે પછી એ બધું આગળ પાછું વધતું જાય ત્યારે પછી શું થાય સાંભળવાનું મેડમજી રહે, જાણે એનું કામ હોય ને. તાર મને કેવું જ જોઈએ ને કે આ બધું બંધ થઈ ગયું છે, સરખું કરવાનું ને આમને તેમને. એટલે એ કરતાં આપણને અત્યારે યાદ આવ્યું છે તો આપણે પહેલાં એ લઈ આવીએ, બરાબર? અને દાઢીને કેવો લાગુ છે હાવ સાચું કહેજો, કમેન્ટ કરજો. એ ભલે ડોકા આમાં કરે, દાઢી વધારવાની થાય છે હવે થોડીક, બરાબર ને? એ બ્લેક કરી નાખશું, સફેદ છે એ તો બરાબર છે, એ બ્લેક કરી નાખશું. એ તો આઈ કેન અન્ડરસ્ટેન્ડ, આઈ વિલ મેનેજ, બરાબર? થોડીક આમ વધારવાની થાય. અમે કે ઘણા ટાઈમથી ક્લીન શેવ રાખીએ છીએ આપણે. ઈ જ સરસ લાગે. ના ક્લીન આવું છે. પણ આ અઠવાડિયામાં કેમેરાને સામે આવવાનું જ નથી થયું ને એટલે વધી ગઈ, નકર તો થઈ ગઈ. આ આળસ બોલે છે, કેમેરો શરૂ નથી થયો ને એની આળસ. હા, એટલે આળસ નહીં તો બેદરકારી તે, પણ ઓલું તો કેમેરો શરૂ થવાનો હોય તો ફરજિયાત 5 મિનિટ કાઢવી જ પડે. પણ આ જો અત્યારે કેમેરો શરૂ જ છે, કાઢી 5 મિનિટ એમ નથી, પણ આજ તો પછી હવે ઘણા દિવસો ગયા ગયા ને. ના એવું થાય. 5 મિનિટ તો અત્યારે થઈ જાય ને. 5 મિનિટ હું ઘરે સેવ કરી લો. આપણે એવું કઈ છે નહીં કે ગામમાં ને દુકાનમાં ને સલૂનમાં ને એમ જ જવું પડે, એવું નથી. હું તો જાતે કરી લઉં એવો વ્યક્તિ. અને સાહેબે કીધું ત્યારનું તમને ખ્યાલ જ છે. આત્મનિર્ભર ભારત. આત્મનિર્ભર બની જવાનું હોય. સવારમાં ઉઠીને રોજ પેલા કરી જ નાખાય. હું તો કહું સવારમાં ઉઠીને કેટલું કરવું રોજ પહેલા, બરાબર ને? એવી કીધા કરે ને. એ એક વખત વધી જાય હોય ને તો એ આપણને એમ કહે કે આમ ને તેમ, પણ મારે તો વધારવાની નહીં, કઈ વધારતું નથી. ચાલો હું લાઈટ લઈ આવીએ આપણે પેલા. બોલો તમારે કઈ લાવવાનું છે? બજારમાં છે કુછ બી નહીં લાના? પક્કા? ચાલો તો હું અહીં લેતા આવું. પછી આવીને જો સાવ અંધારું ન થઈ ગયું હોય તો ઓલું ઉપર ધૂળ બહુ ચડી ગઈ છે, એ કરી નાખીએ, બરાબર? ચાલો આપણે ફટાફટ લઈ આવીએ. હા તો લાવવું છે. હા હવે કહી દે નદી સુધી જવાનું છે. નદી સુધી જવાના છો ને? યસ. તો હશે જ કંઈક આમ તમે રસ્તે ચડો ને હું કંઈક યાદ આવી જાય એને. એમ અત્યારે ન હોય, હમણાં અહીંથી જાશ ને એટલે ફોન શરૂ થશે કે હવે આ લેતા આવજો, હવે ઓલું લેતા આવજો. અને પછી છેલ્લે એમ કહે ને કે હવે લિસ્ટ બનાવી લે, હું ઘડી કાંઈ બેઠો છું, પછી પૂરું થઈ જાય. સમજી? વ્હાઈટ વાલા ગુલાબ દેખા આપને, કિતના મસ્ત છે, હે ને? મસ્ત નવા ગુલાબ આવ્યા ને, મસ્ત ખીલા છે. જો હું તમને બતાવું.
fully traveled on EV. Battery full charge. કરી જ લેવાની. દેવાંગ ભૈયા ઇધર ખડે હે. પતંગનું શરૂ કર્યું દેવા તો જનકનું છે. જનકનું તો વર્ષો વરસ હોય ને. જનક પતંગ લેવા પછી આવવું પડશે. પતંગ શરૂ થઈ ગયા જો. પતંગ આપણે આ વિડીયો પહેલાં બનાવી નાખવો છે. જનકની દુકાનનો જો સસ્તામાં ભાવમાં દે ને તો આપણે શરૂ રાખવો છે વિડીયો. નહીંતર પછી હું અહીંથી વિયો જાઉં ને પછી કહી દે કે આ બધું બહુ મોંઘું છે ને અહીંયા લેતા નહીં. પબજી માંજાવાલા देवा फ्री चल गाम में से फॉक्स लेके आते हैं. उड़ी गया છે એક બે શું કેમ અમલદાર ને ત્યાંથી હાલ ને મારો ભાઈ બહુ ડે હાલે હલાઈ લે. ધીમે ધીમે આ પેલા ગેરમાં એક આ ફર્સ્ટ ગેર છે ને એટલે બહુ સ્પીડ ન હાલે ને કાંઈ ન હાલે. ત્રીજો ચોથો કરવાનો જ નહીં. ચાલ અમે જતા આવીએ. પછી અમે આવીએ હું ને પારસો બે પતંગ લેવા આવીએ. આ શરૂ જ છે. બ્રેક મૂજ તો હાલે. ખબર નહીં પડે ને ભૂમ ભૂમ કરતી છે ખોઈ દે. જનક જોજે હો. જાય ગમે ત્યાં જાય તો જોલા બાબાને ઉડાડતો દે. અને તડકું પાણી પાણી એવું ખંભે નાખીને વહી જતો હાલે. આ તેડી લેવાની. હું બાર ગામ જાઉં ત્યારે રૂમમાં મૂકી દઉં ખબર ચડાઈ ગયો ઊંચી કરી. આપણી સિસ્ટમ પ્રમાણે રહો. સીધું લીવર નોડે પડી જાય. હું પાછળ બે દીધું પણ આયલી નહીં પછી વધારી દીધું. બ્રેક હોય ને તો ન હાલે. તમારું નાડું ઘરનાડું કંડેવા ન થાય. જિંદગી બરબાદ થઈ જાય ખબર હમું જોવે તો. જે રંગત જામી નથી હો ઉત્તરાયણની બરાબર. ટ્રાફિક હજી વાર છે ને. એ અહીંથી ક્યાં અકાઈ ગઈ? કાંઈ નહીં લઈ લે હવે બીજું. અહીંયા હજી ક્યાં ફાળકા શરૂ નથી થયા. નકર શરૂ હોય. અમારી શનિવારીમાંથી લેવું છે દેવા આપણે કંઈ શર્ટ કે જીન્સ કે એવું કંઈ કોઈ અહીંથી લે એમાં દેવા આપણે આમથી લઈ લઈએ ત્યાંથી. હલા હે ન હલાય એમાં વારો ન આવે. ઉતરી જાવ લે નીકળે. ઉતરીને જ જાવું આમથી લઈ લે. રેમરભાઈ બહુ જાય. જીન્સ લેવું જ દેવા મસ્ત છે તો. પાછળ પકડી રાખું તું મને પછાડી ભાઈ અમને આ લીવર મારું હાલતું નથી પછી. બ્રેક નો અડાડે. બ્રેક ના અડાડે એટલે ઊભી રહી જાય. મોટર કટ થઈ જાય સીધી બ્રેક જ ને એટલે. ટ્રાફિક તો છે એમ તો. શનિવારી નહીં. અલ્લબદાર અમલદાર અહીંયા ક્યાં આવે લેફ્ટ સાઈડ ઇધર. डेरिल का ले लिया. डेरिल का गारंटी वाला. ચાલો હવે મેડમનો ફોન આવી ગયો છે. આમ તો છે ને નદીમાંથી નહીં તો આમ પાછળથી આપણે સાહિબમાં જવાનું છે. સાહિબ એટલે જૂનું ટીજી. એ રાઉન્ડે થઈને જઈએ એટલે આ ટ્રાફિકમાં સામનો ન કરવો પડે આપણે. સમજો? મેં કીધું હતું ને તમને પછી મેડમનો ફોન આવશે. મેડમનો ફોન આવ્યો સાહિબમાંથી સેવ ને મરીવાળા ગાંઠિયા ને એવું લેતા આવજો. આપણે એ લેતા આવીએ પહેલાં. આવી ગઈ છે સાહિબ સ્વીટ. લાવ દોસ્તાર હવ લેર કે મને સેવ અને મરીવાળા ગાંઠિયા આપી દેજો. દેવાંગ બા ઊભો થાય ને આ ખોલ ને એમાં નાખી ખોલ્યું. થઈ ગયું ને બધું. હજી હવે પાછા જેમ આવ્યા ને એમ પાછું અહીંથી માલાણી સિંહ છે. અહીંથી ઓહો હો માલાણી સિંહની મુલાકાત. સેવ લેવા આવ્યા હતા. ખાવી છે? હા સાહેબ સિવાય ક્યાં આપણે ખાઈ. 2 કિલોમીટર સેવ લેવા આવ્યા બોલો. ચાલો બે કામ પતી ગયા અને હવે ઘર તરફ. જો પલ્સર જાય. જો પલ્સર જાય. એ પલ્સર
બેબી પલ્સર હાઉ આર યુ ફાઇન ઓર નોટ ફાઇન કેમ તું દેખાતી નથી હમણાં कितना हो गया 6 बजे होंगे अभी जॉब खत्म हुई है अभी नाश्ता पानी करके फिर फल का फेरना है गाड़ी का काम करना है और रीट्स लिए उसका કેટલા માં લીધી સરસ ગાડી હારી જો દેખાવ મને બધું પરફેક્ટ તો લોકો તને કઈ કહેવું પડે નહીં અમે તું એનો માણસ એન્જિનિયર છે આ બે એન્જિનિયર આગળ એન્જિનિયર છે બાજુમાં એન્જિનિયર ઇજનેર पे ઇજનેર મારા પ્રિंस क्या हुआ सर આવી ગયા ટ્યુશન का टाइम हो गया ત્રણ પ્રકારની સેવ ગાંઠિયા અને આ આપણો જુમલો લાઈટ વાઇટ કરો કુછ મેં કીધું હતું ને मैडम जी फोन करते जो આવ્યો હતો એનો ફોન જો 3 तरह की सेव गांठिया मैडम जी मैं गारंटी वाला જ લઈ આવ્યો સરસ ઈ હારું કર્યું 1050 डेरिल कंपनी का 2 साल की गारंटी है और उससे ज़्यादा लाइट भी ज़्यादा फेंक रहा है तो लेगा ना હવે પાર્શ્વને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો હોય બેટા જઈ આવસ ને કે મૂકી જાઓ હાલ મૂકી જાઓ અહીંયા જ છું તો બરાબર મૂકી જાઓ હાલ પાણી બોટલ હારે છે જમી ના ના મારે કઈ હું પાર્શ્વને મૂકી આવું ત્યાં તમે તૈયારી કરી નાખો ઓલા વાલ બાલની જે કાંઈ કરવાની હોય એટલે પછી જઈએ सीधा ऊपर मैडम जी अब मोटर शुरू करके ऊपर आइए मैं जा रहा हूँ ठीक है ઓલી ઉપરની તો નહીં જ થાય ને તોય કાંઈ નહીં રહેવા દે એની કાંઈ અત્યારે જરૂર નથી આપણે છે ને ઉપર સોલાર ઇલેક્ટ્રિક સોલાર જે છે ને એને 10-15 દિવસે આપણે ઓલી ફુવારા સિસ્ટમ નથી એટલે નળીથી જાતે જ તે આપણે કરવું પડે એટલે એ સાફ સફાઈ થોડીક થઈ જાય ને તો થોડુંક જનરેશન સારું આવે હમણાં ઓનલાઈન ચેક કરતો હતો ને એમાં યુનિટ ઓછા બને છે આપણે વાઈફાઈ વાળું છે ને એટલે મોબાઈલમાં બતાવી દે કેટલું જનરેશન થાય છે જો અહીંથી આ છે ને વાઈફાઈ સ્ટિક છે ના એનું ઓલું કહેવાય શું કહેવાય ઇન્વર્ટર मैडम जी नीचे शक्ति आवाज़ करो इन्वर्टर चलो आ टंकी का वाल बंद करेंगे नली का वाल खोलेंगे और नली लेके ऊपर चले जाएंगे ओ मैडम जी विशु शुरू कर मैडम जी है और मना रखी કેમ થાય વાંધો નહીં આવે ને ચડાઈ ગયું અને આમ તો આમ વરસાદની જેમ જોવું પડે આમાં છે ને આની એકવાર મેં જાહેરાત જોઈ હતી આને સાફ કરવા માટેની એક સ્પેશિયલ વાઇપ્સ આવે છે આના લાંબા લાંબા આને કોઈ દિવસ છે ને આની ઉપર કોઈ દિવસ કાંઈ પણ પ્રકારનું કપડું કે એવું કાંઈ ન અડાડે આમાં જેટલા સ્ક્રેચ વધારે પડે ને એટલી એ વધારે ડેમેજ એટલું એ ઓછું યુનિટ પેદા કરે એટલું કાંઈ ન કરે આમ પાણી છાંટી દેવાય 10 દિવસે પછી ઓલું જે છે ને ઓલા ફુવારા એ કે હું માનું છું ત્યાં સુધી એટલા માટે ન કરે એ તો માનો તમે બપોર વચ્ચે મોટર શરૂ કરો તો બપોરે એ તો ધોવાય જ્યારે ઉપરનો ટાંકો ભરો ત્યારે જોવે ઈ નો કરાય એ તડકામાં જે આમને આની ઉપર તરત પડે ને કઈ કામનું નહીં પછી આના સેલ નબળા પડતા જાય પછી જો આ અમારી સોસાયટીનો નજારો પાર્શ્વ છે ને જો સામે ટ્યુશનમાં જઈશું અત્યારે બહાર નહીં દેખાય કબૂતરા ભરી મૂકે ધૂળ તો આવે જ છે સાથે સાથે કબૂતર પણ એનો કઈ ઉપાય નથી આપણી પાસે ચલો બે બીજે ક્યાં જાય હવે
અહીંથી તો પછી દૂર નહીં ગયું ક્યાંય. બસ લે પછી બહુ ઉતારમાં શરમ આવે શરમ ન આવતી પછી મારે શરમાઈ મારે ગયા. કરવું પડે. શરમાઈ ગયા મેડમજી હા રેડી રેડી કાલથી જો જનરેશન બને સીધા 25 ને 50 ને એમ યુનિટ બનવા માંડશે હા. કાલથી સીધા. એવું થશે હા બરાબર વાદળા નહીં હોય તો વાદળા હમણાં નથી થતા હો ભાઈ 2 દિવસથી 3 દિવસથી હમણાં નિરાશ છે. હમ ધીમે હો ભીનું છે હવે આ સોલર ધોઈ નાખું આપણે. હમ ચાલો સરસ મજાના 2 સોલાર ધોવાઈ ગયા, લાઇટ અને પાણી બંનેના ચકાચક. કાલ પાણી એટલું બધું ગરમ થઈ જશે ફળફળતું એમ થશે ને લાઇટ તો આમ બહાર નીકળવા માંડશે, ઇન્વર્ટરમાંથી બહાર નીકળશે એટલી બધી લાઇટ આવશે. ચલો મેં જાતા હું, બાય બાય. ઓકે દરણા લેકે જાઓ હા એમ મેં કીધું કેમ કાંઈ સારું કીધું નહીં. મગન જરી કેટલો મળવો જોઈએ, જરી કેટલો મગન મળવો જોઈએ. એટલા હાટો માં સ્પેશિયલ नो 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 मैं ही जाऊंगा. मैं सब अपने दोस्तों को बता रहा हूँ सिर्फ कि मैं इतना काम कर रहा हूँ, घर का सब कुछ मैं ही कर रहा हूँ. અને આટલું છે ને પ્રેમથી કટ કરી નાખવામાં આવશે કારણ કે ખોટું ખોટું જરાય બતાવવામાં નહીં આવે, ખોટી સહાનુભૂતિ લેવાની થતી નથી. સહાનુભૂતિ નહીં આપતા પણ કટ તો હું નહીં જ કરું. ચાલો એટલા માટેથી આપણે નહીતરે કાંઈ કેવરાવાય નહીં, આપણે જ કરી નાખાય. ચાલો મળીએ, દળનું દળાઈ આવું. ચાલો હવે આપણે દળનું દળાઈ આવીએ અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ગમે તો લાઈક અને શેર કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.